દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી 23 વર્ષ પહેલા એક કૌભાંડ છે તે આચરવામાં આવ્યું ખેડાના ગોબલજ ગામમાં, જેના પીડિત 4.5 લાખ કરતા વધારે લોકો છે। આજે એ વસ્તુની જ્યારે જે તે સમયે 23 વર્ષ પહેલા જ્યારે છેતરપિંડી થઈ તેની રકમ 14 કરોડની આસપાસ હતી। જો આજના પ્રમાણે તેની જે પૈસા છે, જે વસ્તુ મૂલવામાં આવે તો તે 150 કરોડ વ્યાજ સહિત રકમ થાય છે। ને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે 23 વર્ષથી હાલ જે પીડિતો છે તે ન્યાય ઝંખી રહ્યા છે। ત્યારે આપણી સાથે કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના ચેરમેન છે, તેઓએ પણ આ ઘટનાને ગંભીરતા લીધી છે અને હવે આ મામલો છે તે કોર્ટમાં ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં તેમણે હાઈકોર્ટમાં પણ પડકારવાની ચીમકી આપી છે। તેમની સાથે વાતચીત કરીએ, ક્યારે આ સમગ્ર મામલો તેના ધ્યાન પર આવ્યો ને કઈ રીતે તેમની સંસ્થા આ બાબતને લઈને લડત ચલાવી રહી છે। સૌપ્રથમ તો 23 વર્ષ પહેલા નો આખો બનાવ છે અને અત્યારે કહેવાય કે ભાઈ ન્યાય મેળવતા માણસો જ્યારે ચંપલ ઘસાઈ જાય છે એવી સ્થિતિ ખરેખરમાં નિર્માણ થઈ છે તમારા લોકો સાથે। સંસ્થાના એક પ્રમુખ છો, ગ્રાહક સુરક્ષા સમિતિના તમે ચેરમેન છો, શું કહેશો? આ કેસ તમારા ધ્યાનમાં ક્યારે આવ્યો ને ક્યારથી તમે આ કેસમાં ઝીણવટપૂર્વક ગંભીરતાથી લડત આપી રહ્યા છો ને શું છે આ મામલો? થોડા સમય અગાઉ ગૌરક્ષક જસુભાઈ ઝાલાએ એક પ્રેસ કોન્ફરન્સ ભરી હતી, જેમાં મને નિમંત્રણ મળ્યું હતું અને જગતગુરુ શંકરાચાર્યના બી આ અભિયાનમાં આશીર્વાદ છે અને સહયોગ છે। હવે ગૌરક્ષકો બી અમારી જોડે છે। ગોબલજ ગામમાં ખેડા હાઈવે ઉપર 5 ગ્રીન રિસોર્ટ 4.5 લાખ રૂપિયાની મેમ્બરશીપ આપી અને ચીટિંગ કરેલું છે। હવે ગોચરની જમીન આ લોકોએ પચાવી પાડી છે અને ગોચરની જમીનમાં આજે 23 વર્ષ પછી બી આજે સરકાર કોર્પોરેશનમાં હોટલો ગેરકાયદેસર સીલ કરે છે, તો આનું રિસોર્ટ જે છે રોજના લાખો રૂપિયા કમાય છે ગેરકાયદેસર બાંધકામ પર, તે તાત્કાલિક અસરથી સરકારશ્રીએ સીલ મારવું જોઈએ। શું નામ છે રિસોર્ટનું? 5 ગ્રીન રિસોર્ટ। 5 ગ્રીન કોણ છે આના માલિક? કોણે છેતરપિંડી કરી? મહેન્દ્રભાઈ શાહ અને એમના મળતિયાઓ બધા છે। તો હાલમાં એ માલિક છે? હા, અને ગોબલજ ગામના સરપંચ દિલીપભાઈ પટેલ અને ગોબલજ ગામ વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, પણ વહીવટી તંત્રનો ભ્રષ્ટાચારનો અદ્ભુત નમૂનો દેખાઈ રહ્યો છે અને સરકારની જવાબદારી છે કે ગેરકાયદેસર બાંધકામ છે ગૌચરની જમીન પર છે, તાત્કાલિક અસરથી સીલ મારવું પડે। એની રોજની આવક તો બંધ કરવી પડે ને। આવક બ્લેક મની પ્રિન્સ અંગે બી લાગે, આ સરકારશ્રીને ધ્યાન રાખીએ। આ જે છેતરપિંડીનો અહેસાસ આ લોકોને જે મેમ્બરો હતા ક્યારે થયો ને તમારે સંસ્થાનો સંપર્ક કેવી રીતે કર્યો? કેટલા વર્ષથી તમે આ લડતમાં એમની સાથે છો? હું છેલ્લા 1 વર્ષથી અવધૂત સ્વામી રામાયણી ગૌરક્ષક છે અને જસુભા છે, દિલીપભાઈ પટેલ સરપંચ અમારા સંપર્કમાં આવ્યા અને પછી 2 મહિના પહેલા ગૌરક્ષક જસુભા ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ એમાં અમે ગયા હતા અને પછી અમે કોર્ટના જે ફરિયાદીઓ હતા એનો સંપર્ક ટપાલો નાખી કે ભાઈ આ રીતનું છે અને આ 20/6/26ની મુદત હતી, તો એમાં એક જ ભાઈ ઈડરથી આવેલા અને હું હાજર હતો અને એની અંદર 23 વર્ષ પછી ચાલવા ઉપર આવ્યું તો કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે ન્યાયમાં વિલંબ એ બી અન્યાય જ કહેવાય એવું લોકશાહીમાં અમે માનીએ છીએ અને ન્યાયતંત્ર। અચ્છા, જે ટ્રાયલ કોર્ટ હતી કે જે કોર્ટ સૌપ્રથમ આપણે સેશન કોર્ટ કહીએ, ત્યાં કેસ ચાલ્યો કે નહીં? ત્યાંથી કોઈ ન્યાય ના મળ્યો આટલા સમયથી? 23 વર્ષે 20/6 મુદત પડી એટલે મેટ્રોમાં ચાલી રહ્યું। હા, મેટ્રોમાં પણ જ્યાં કોર્ટમાં કેસ ચાલે છે તો એ કેસ 23 વર્ષથી ચાલી રહ્યો છે, હજી સુધી ન્યાય નથી મળ્યો? ના, ન્યાયમાં વિલંબ એટલે એક અન્યાય કુદરતી ન્યાયને પ્રમાણે કહેવાય। પણ નહીં તો શું પૂરતા પુરાવા નથી તમારી જોડે? પુરાવા છે, બધું જ છે। સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે, 14 કરોડ રૂપિયાની ફરિયાદ છે। આજની તારીખમાં 150 કરોડની કિંમત થાય તો ગ્રાહકોને બી મરણ મૂડી જે હતી એ પાછી મળે, એના માટેનું આપણે એક અભિયાન છે। છેલ્લો મારો પ્રશ્ન તો હવે શું માંગ છે સરકાર પાસે? શું માંગ છે ન્યાયપાલિકા? સરકારની ફરજમાં આવે છે, અમારી રજૂઆત કરવાની ફરજ હતી
અમે ફરજ કરી, હવે સરકારની ફરજ આવે છે એટલું જ અમારું કહેવું થાય છે. અને કમસે કમ એ રિસોર્ટના જે પૈસા ઉઘરાવે છે હોટલોના, એ તો એને બંધ કરવા પડે ને. ચોક્કસથી આપણે સાંભળ્યા કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના જે પ્રમુખ છે પ્રવીણભાઈ ભટ્ટ, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. 23 વર્ષ જેટલો વિલંબ થઈ ગયો છે, છતાં આજે ચુકાદો નથી મળ્યો ને ઘણા બધા લોકો આમાં ન્યાયની અપેક્ષાએ ગુજરી પણ ગયા છે ને ઘણા બધા લોકોએ હવે નિરસતા પણ દાખવી લીધી છે. તેમણે આશા ગુમાવી લીધી છે કે હવે આનો કદાચ ભવિષ્યમાં ન્યાય મળશે. પરંતુ હાલની સ્થિતિ છે કેટલાક લડાયક લોકો છે જે લડી રહ્યા છે આ મામલામાં. જોવાનું રહ્યું કે કોર્ટ સમક્ષ આ મામલો જાય છે તો શું સ્થિતિ નિર્માણ થાય છે. અન્ય એક જે વ્યક્તિ છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું જે ભોગ બનનાર છે આ કેસમાં, તેઓ શું કહી રહ્યા છે. તો આ જે સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો છે ગોબલજ ગામમાં, જે ચીટ ફંડનો, તે બાબતને લઈને જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમની સાથે વાતચીત કરીએ. ક્યારે આ ઘટના બની હતી, કેટલા રૂપિયાનું કૌભાંડ અંદાજિત થયું છે તે તમામ વિશે. જી, આપનું નામ જણાવો, ક્યાંના રહેવાસી છો? હું હસમુખભાઈ કુદરભાઈ ઈડર, મારી પત્નીના નામે મીનાબેન. આ સૌપ્રથમ તમે કેવી રીતે આ કૌભાંડના શિકાર બન્યા, કેવી રીતે તમે આ લાલચમાં આવ્યા કે લોભામણી જે વાત હતી, સ્કીમ હતી, એમાં આવ્યા, ક્યાં તમે આ જાહેરાત જોઈ હતી ને શું આખો મામલો તમારી સાથે બન્યો? એ સમયે ઈડર અને આખા સાબરકાંઠા પેપરોમાં પણ આ બાબતે બહુ જ જાહેરાત થતી. 60,000ની ટિકિટ લો અને દર રવિવારે અમને રિસોર્ટમાં બોલાવી અને બહુ ભવ્ય મિટિંગો થતી, પેપરોમાં જાહેરાત આવતી, એજન્ટો પણ આમાં બહુ કામ કરતા. અને 60,000ની ટિકિટો લઈ અને એમ કે 5 ટિકિટ બીજી વેચો તો તમને વેગનાર ફ્રી મળશે. શરૂઆતમાં 1-2 માણસોને મળેલી એમ, એટલે એ લોકોએ તો પછી આખું અમને બધા ઘણા બધા આમાં માણસો છે. હવે અમને પણ એમ કે એ સમયે આજે 23 વર્ષ પહેલો એમ કે એક સામાન્ય કર્મચારીને એમ કે સારું વેગનાર મળી જશે અને તો એક કિંમતી જગ્યા પણ વેચીને મેં તો એ સમયે 60,000 એ સમયના પૈસા એટલે 23 વર્ષ પહેલા 60,000ની કિંમત આજના સમયની હું કહી શકું કે 6 લાખ કે 10 લાખ કરતા વધુ એમ આટલાનું કૌભાંડ એમના મતે જો થયો હોય એમની સાથે એવું કહી રહ્યા છે. એટલું જ નહીં, પછી શું થયું? કરોડોની સાહેબ, ખરેખર એ સમયે જગ્યા વેચેલી અને 60,000માં વેચેલી આજે કરોડોમાં પણ મળતી નથી. એટલે અમને આમ તો કરોડોનું નુકસાન થયું અને આ રીતના જાહેરાતમાં એમ. અને ત્યાર પછી થોડા શરૂઆતમાં વેગનારો કંઈક મળેલી, ભિલોડામાં મળી, ઈડરમાં મળેલી, અને ત્યાર પછી એ એમ કે ફ્રોડ થયું અને અમને કઈ. કોણ આ જે સ્કીમ ચલાવનાર કોણ હતા, કોની સાથે તમે સંપર્કમાં આવ્યા, કોને તમને આવી રીતે ભોળાવી ફોસલાવીને લાલચ આપી? કમલેશભાઈ પટેલ, એ પણ અમારા સાથે જ લડે છે, એ પોતે પણ એમાં ભોગ બનેલા છે. KR મહેતા સાહેબ હતા, પછી કીર્તિભાઈ બારોટ સાહેબ. માસ્ટર માઇન્ડ કોણ છે આનો, આમાં આ કૌભાંડ આચરનાર? જે શાહ સાહેબ છે ને, દક્ષેશ શાહ. અને એ સમયે મેં કોર્ટમાં અમે ગયા અને કેસ કરેલો એમ આર્થિક ગુના નિવારણ શાખામાં. તો તમે જયારે પૈસાની માંગણી કરો છો તો હાલ તમે જેના પર આરોપ કરી રહ્યા છો એ શું કહે છે? હવે મુદતો હોય છે એમ, અને અમારા પ્રમુખ શ્રી ભટ્ટ સાહેબ પણ, પ્રવીણભાઈ ભટ્ટ સાહેબ સખત મહેનત કરે છે એમ. 23 વર્ષથી ન્યાય નથી મળ્યો, શું કહેશો? ખરેખર અમને ઝડપથી ન્યાય મળે, અમને અમારા કરોડોનું નુકસાન ગઈ છે એના સામે અમને અમારું યોગ્ય વળતર મળે એવી અપેક્ષા હોય. લોકોને શું મેસેજ આપશો? કેમ કે ઘણા બધા લોકો તમારી જેમ લોભ લાલચમાં આવી જઈને આ પ્રકારે વધુ પૈસા કમાવાની લાયમાં આ કરી બેસતા હોય છે, તો લોકોને શું કહેશો? કેમ કે તમારા પર શું વીતી રહી છે? ખરેખર દરેક ક્ષેત્રે અત્યારે હાલ પણ 23 વર્ષ પહેલા પણ આવો જ એક માહોલ હતો, આજની તારીખમાં પણ આવો જ એક માહોલ છે એમ કે જ્યાં એકના ડબલ કરી દેવા. અને આવી બધી ખરેખર સ્કીમો આવું છે ને એમાં ઘણી વખત આપણા હિટ છું કે આપણા જે મિત્ર લાગતા હોય, પેલો આપણા સાથે બહુ સારો સંબંધ બનાવી દી, ગાડીઓમાં ફેરવી દી, સારી જગ્યાએ હોટલોમાં જમાડ્યું. હવે આ રીતના એ પોતે એમ જ કે અમે આટલું કમાઈ ગયા છે, અને ખરેખર એ શરૂઆતના જે હોય છે એમને એ લોકો કમાઈ જતા હોય છે, પણ પાછળથી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. અને ખરેખર અત્યારે હાલ પણ આ ચાલે છે. સરકારની નમ્ર વિનંતી કે આવા ટ્રેડરો પછી આવી સ્કીમો વાળા એ લોકોનો સખત હાથે અને સખતમાં સખત સજા થવી જોઈએ. કારણ કે માણસ કોઈ પણ મનુષ્ય માત્ર ને સ્વાર્થ હોય જ, અને આવું કઈ હોય એટલે એમ કે ભાઈ ગાડી મળી જશે, મને આટલા પૈસા મળી જશે, મારા 3 મહિનામાં ડબલ થઈ જશે,
આવી બધી જે સ્કીમો ચાલતી હોય છે એમાં સખત હાથે કામ લેવું પડે, બાકી ખરેખર આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. એટલે આ બાબતે બહુ જ ગંભીર છે. અત્યારે પણ મારામાં અત્યારે હાલ પણ એક પેલી બનેલી છે, તો એ પણ ખરેખર આ ટ્રેડિંગ નામની કંપની હતી. શેર આટલા આપી દઈશ ને આજે ફ્રોડ કરીને ચાલી ગયા છે, એટલે આવું ખરેખર ચાલે છે. તો સખત સરકારે આમાં રસ દાખવવો જોઈએ અને સખતમાં સખત કાર્યવાહી થાય તો આવું બીજા માણસો આવું નવા ઉત્પન્ન ના થાય ને કોઈ લોભમાં લાલચમાં છેતરાય નહીં. ચોક્કસથી આપણે સાંભળી રહ્યા છો એ ભોગ બનનાર વ્યક્તિ જે 23 વર્ષથી ન્યાય ઝંખી રહ્યા છે. ને દર્શક મિત્રો, ખાસ કરીને તમને પણ એક જાગૃત માટેનો મેસેજ છે કે આ પ્રકારે જો લોભામણી લાલચ તમને કોઈ આપતો હોય, સ્કીમો બતાડતો હોય તો એમની જાળમાં ના ફસાવતા, કેમ કે ઘણા બધા લોકો ભોગ બન્યા છે ને ઘણા બધા લોકોએ ઘણું બધું એમના જીવનમાં ગુમાવી ચૂક્યા છે ને આજે તેઓ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. તો આપણે પણ એ લાલચમાં આવવી નહીં, આ બાબતોની ખરાઈ કરવી ને આજની જે સ્થિતિ છે હવે તેઓ ન્યાય માંગી રહ્યા છે. જોવાનું રહ્યું કે કેટલી ઝડપી ન્યાય થાય છે હવે તેમના કેસમાં ને કઈ રીતે એમને એમના નાણાં પરત મળે છે. આ કેસમાં લીગલ એડવાઇઝર તરીકે જે ભૂમિકા નિભાવી રહ્યા છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ કે ક્યાં સુધી હાલ પ્રક્રિયા કાયદાકીય રીતે પહોંચી છે, ક્યાં વિલંબ થઈ રહ્યો છે, કેમ આ પરિસ્થિતિ 23 વર્ષથી જેમ ને તેમ છે. જી સર, સૌપ્રથમ આપનું નામ જણાવો ને આપ લીગલ એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છો, શું ક્યારે ન્યાય મળશે, કેમ કે 23 વર્ષ જેટલો સમય વીતી ગયો છે? મારું નામ છે રાજેન્દ્ર પ્રસાદ ભાઈશંકર સાતા. હું કર્ણાવતી ગ્રાહક સુરક્ષામાં લીગલ એડવાઇઝર તરીકે કામ બજાવી રહ્યો છું. સર, હાલ 2003ની સાલમાં CID ક્રાઇમે આ બાબતે ગુનો દાખલ કરી, બરોબર છે, આરોપીને પકડી કસ્ટડીમાં લઈ અને મોકલી આપેલ. ત્યાર પછી આરોપી એનકેન પ્રકારે જામીન પાત્ર ગુનો હોવાથી છૂટી ગયેલ. હવે હાલ 23 વર્ષ થયા, પણ આમાં ગરીબો જેણે પૈસા રોક્યા એ લોકોના પૈસા હાલ પૂરતા મરણ મૂડી કહીએ કે જે કહીએ તે ફસાયેલું છે અને હજી સુધી કોર્ટમાંથી કે સરકારે કોઈ ઇન્ટરેસ્ટ લઈ અને આ વ્યક્તિઓની ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહીઓ કરેલ નથી. તો મારી સરકારને એટલી જ વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે સખતમાં સખત કાર્યવાહી કરી અને ગરીબોને હકના નાણાં પરત મળે તેવી વ્યવસ્થા કરી આપે. નહીતર આમાં આગળ ઉગ્ર આંદોલન પણ કરવાની અમારા પ્રમુખ સાહેબ તેમજ અન્ય સભ્યોની પણ ચેતવણી છે. તેને ધ્યાને રાખી અને સરકાર પણ આમાં ઇન્ટરેસ્ટ લઈ અને આમાં જે તે વ્યક્તિઓને ન્યાય મળી રહે એવી વ્યવસ્થા કરી આપે. તો આમાં કારણ શું છે? આટલો સમય ન્યાય માટે જ્યારે કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે 23 વર્ષ, કેમ આટલો લાંબો સમય? ગોકળ ગતિ, કોર્ટની ગોકળ ગતિ, કોર્ટે ગોકળ ગતિ ચલાવી અને સામેના પક્ષોના એડવોકેટો જે તારીખો લઈને જતા રહે છે એના હિસાબે. તો આ મામલો તમે ગુજરાત હાઈકોર્ટ સુધી પડકાર્યો કે ખાલી સેશન? ના, બસ હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની અમારી તૈયારીમાં જ છે. બરોબર, બીજા સભ્યો હાજર થશે એટલે અમે આ મામલાને ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પડકારીશું. ચોક્કસથી આપણે સાંભળ્યા હતા લીગલ એડવાઇઝર જેઓ કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના છે, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે, ચેતવણી આપી છે તેમણે કે જો આ મામલામાં ત્વરિત કોઈ ન્યાયિક પ્રક્રિયા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મામલો હાઈકોર્ટ સુધી પડકારવામાં આવશે. જોવાનું રહ્યું કે સરકાર કેટલી ગંભીરતા કેસને લઈને દાખવે છે અને જે ગરીબ સામાન્ય વર્ગના લોકો જે ભોગ બન્યા છે તેમના માટે કઈ રીતની રાહતની કામગીરી કરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.